અમેરિકા અને કેનેડાની જેમ અત્યારે હાલ બ્રિટનમાં પણ ડિપોર્શન છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છે। આજે આપણે તેના વિશે જ વાત કરીશું અને જો હવે તમે પણ યુકેમાં રહી રહ્યા છો તો તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તેના વિશે પણ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ કેનેડા સહિત અમેરિકામાં ડિપોર્શન ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે બ્રિટનમાં પણ ધીરે ધીરે ડિપોર્શનની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે હાલ એવા પણ ઘણા બધા રિપોર્ટ સામે આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ સહિત અનેક એવા લોકો છે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। જો આ વિષયને લઈને વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકાની જેમ હવે બ્રિટનમાં પણ ઇમિગ્રેશનની સમસ્યા છે તે વકરી રહી છે, જેના કારણે સરકાર દ્વારા તેને નિયંત્રણમાં લેવા માટે ગત વર્ષે ઘણા બધા ઇમિગ્રેશન અને વિઝાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા। ડોનાલ્ડ ટ્રમ્પ ઇનલીગલી ઇમિગ્રન્ટ્સના માસ પ્રમોશનનું જે વચન છે તેને આપી રહ્યા હતા। એટલું જ નહીં, બીજી વખત અમેરિકાના પ્રમુખ પણ બન્યા છે। તેવી જ રીતે હવે ત્યાંના પણ જેટલા પણ લોકો છે તે લોકો પણ ઇમિગ્રેશન ઉપર નિયંત્રણો મૂકવાનું વચન આપ્યું હતું। તેમની સરકાર સત્તામાં આવી તે સાથે જ મોટા પાયે ડિપોર્શન શરૂ કરી દેવામાં આવ્યું હતું। તેમની સરકાર સત્તામાં આવી ત્યારથી જ યુકેમાં રહેવાનો અધિકાર ન ધરાવતા હોય તેવા લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે અને 2018 બાદ આ સૌથી મોટો આંકડો છે। નવી સરકારમાં સત્તામાં આવી ત્યારથી જ 12 મહિના પહેલાની સરખામણીએ તેમને આજે 24% વધારો થયો છે અને લગભગ 2580 ફોરેન ક્રિમિનલ્સ છે તેને દૂર કરીને બ્રિટનના રસ્તાઓ વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે 2018 પછી આ સૌથી મોટો આંકડો યુકેથી સામે આવ્યો છે। ડિપોર્શનને લઈને લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી આપણે ઘણી બધી એવી વાતો જોઈ છે કે કેનેડા તેની સાથે જ અમેરિકામાંથી લોકોને ડિપોર્ટ કરવામાં આવશે। અત્યાર સુધી એવું હતું, પરંતુ હવે બ્રિટનમાં ડિપોર્શનની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ 16,400 લોકો છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી ગયા છે તેવી અત્યારે હાલ અહેવાલો મુજબ માહિતી મળી રહી છે। અમેરિકામાં પણ અત્યારે આવી જ પરિસ્થિતિ છે, તેની સાથે કેનેડામાં પણ અત્યારે હાલ આવી જ પરિસ્થિતિ છે। જો અમેરિકાની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જ બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા તે બાદ એવું સામે આવી રહ્યું હતું કે હવે લગભગ અમેરિકામાં પણ ઇનલીગલી ઇમિગ્રન્ટ્સ હશે તે દરેક લોકોને પોતાના દેશ છે તેને પાછા મોકલવામાં આવશે અને અત્યાર સુધી એવી ચર્ચાઓ વહેતી થઈ હતી, પરંતુ જે ટ્રમ્પ છે તે આના ઉપર કામ પણ કરી રહ્યા છે। તેમણે ઘણા બધા ડિપોર્શનને લઈને અભિયાન છે તેની પણ શરૂઆત કરી દીધી છે। હવે આ બધાની વચ્ચે જો યુકેની વાત કરવામાં આવે તો આપણે યુકે વિશે પણ અવારનવાર વાતચીત કરતા આવ્યા છીએ કે યુકેમાં પણ હવે ડિપોર્શન છે તેને લાગુ કરવામાં આવવાનું છે અને તેની જ લઈને અત્યારે હાલ લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેવી અત્યારે હાલ માહિતી મળી રહી છે। એટલે હવે જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ છે અથવા તો પછી વિદેશી વિદ્યાર્થીઓ છે જે લોકો અત્યારે હાલ આવી રીતે વિદેશ જવાનો ક્રેઝ ધરાવે છે તે લોકો માટે આ એક આંકડો છે તે એક ઝટકા સમાન છે, કારણ કે અત્યાર સુધી એવી માહિતી સામે આવતી હતી કે કેનેડા હોય, અમેરિકા હોય, યુકે હોય, જર્મની હોય, તે બધા દેશોમાંથી અત્યારે હાલ જે વિદ્યાર્થીઓને છે ડિપોર્ટ કરવામાં આવે છે જો તમે ગેરકાયદેસર રીતે ગયા હોવ તો। હવે આવી જ રીતે જે પગલાં ભરવાનું હતું અત્યાર સુધી આપણે એવું જોતા આવ્યા છીએ કે પગલાં ભરવાના છે। અમેરિકાએ તો પગલાં ભરી પણ લીધા હતા। એવું પણ સામે આવ્યું હતું કે અમેરિકાથી ઘણી બધી એવી ફ્લાઇટ છે જે પોતાના વતન પાછી આવી ગઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈને એવું નહોતું ધ્યાન કે હવે ધીરે ધીરે બ્રિટનમાં પણ ડિપોર્શન છે તે શરૂ થઈ ગયું છે। જો કે વાત કરવામાં આવે આમાં સાફપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2018 પછી આ સૌથી મોટો આંકડો છે। 16,400 લોકોને અત્યારે હાલ યુકે એટલે કે બ્રિટનમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। હવે વસ્તુ એ છે કે યુકે જતા પહેલા તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે। જો હવે ગેરકાયદેસર રીતે જતા લોકો છે તે લોકોએ તો ખાસ કરીને ચેતવાની જરૂર છે। તેની સાથે જ તમારે ડોક્યુમેન્ટ છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમારા જેટલા પણ વિઝા તમે લઈને ગયા છો તેની સાથે જ અત્યારે હાલ કયા નવા નિયમો આવ્યા છે વિઝાને લઈને, તેની સાથે જ ઇમિગ્રેશનને લઈને કયા નવા નિયમો આવ્યા છે તે દરેક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને તે જ પ્રમાણે તમારે તમારા ડોક્યુમેન્ટ છે તેને પણ અપડેટ કરવા એટલા જ જરૂરી અત્યારે હાલ બન્યા છે। કારણ કે જો તમારી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય, કદાચ કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ઘટ હશે તો પણ તમે ડિપોર્ટ થઈ શકો છો તેવું અત્યારે હાલ મીડિયા રિપોર્ટ્સમાં પણ સામે આવ્યું છે। એટલે અત્યાર સુધી આપણે કેનેડા અને અમેરિકામાં ડિપોર્શન આવવાનું છે તેવી વાતો કરતા જ હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે બ્રિટનમાંથી લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। એટલે હવે લગભગ જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ છે, ભારતીય વિદ્યાર્થીઓ છે જે વિદેશ જવાનો ક્રેઝ ધરાવે છે તે લોકો માટે આ આંકડો છે તે એક ઝટકા સમાન રહેવાનો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।